રાધનપુરના દેલાણા ગામના યુવકે એસટી બસમાંથી મળેલ રકમ પરત કરી પ્રામાણિકતા દર્શાવી. રાધનપુર તાલુકાના દેલાણા ગામના યુવક બારોટ વિષ્ણુભાઈ બસ મુસાફરી અર્થે બસમાં બેઠેલા, જે બાદ તેમને પોતાની સીટની બાજુમાં પર્સ મળતા અંદર રકમ હોય કંડક્ટરને જાણ કરી મૂળ માલિક સુધી સંપર્ક કરી રકમ પરત કરી પ્રામાણિકતા દર્શાવતા લોકોએ બિરદાવ્યા હતા. વિષ્ણુભાઈએ મળેલ રકમ અંકે 22,510 કંડક્ટર સહિત અન્ય મુસાફરીની હાજરીમાં ગણીને કંડક્ટરને સુપ્રત કરી મૂળ માલિકને પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાધનપુરના દેલાણા ગામનો વતની યુવક મુસાફરી અર્થે બસમાં બેસી મુસાફરી કરતા સમયે અમદાવાદ રાધનપુર બસમાં પૈસા ભરેલ પર્સ મળી આવતા અંકે 22,510 રૂપિયા મળી આવતા યુવકે પૈસા પરત કરી પોતાની ફરજ બજાવી માનવતાની મહેક મહેકાવી અને અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. યુવકે બસમાં ફરજ પર કંડક્ટરને સઘળી વાત કરી આ પર્સમાં ચેક કરતાં રોકડ રકમ નીકળેલ અને ત્યારબાદ પર્સ મૂળ મુસાફર માલિક સુધી પહોંચાડી પ્રામાણિકતા દર્શાવતા અન્ય મુસાફરો સહિત ડેપો મેનેજર અને લોકોએ બિરદાવ્યા હતા. આમ પ્રામાણિકતા આજે માનવીના હૃદયમાં જીવંત છે તેનું સચોટ ઉદાહરણ જોવા મળ્યું હતું. હું કામ અર્થે હારીજ ગયેલો અને હારીજથી પરત આવતા મને પાછળની સીટ મળેલી અને પાછળની સીટની અંદર હું બેઠો હતો. એ વખતે કંડક્ટરશ્રીને ફોન આવેલો હારીજ ડેપોમાંથી અને હારીજ ડેપોમાંથી ફોન આવ્યા પછી કંડક્ટરશ્રીએ મને જાણ કરી, ભાઈ અહીંયા કોઈ પાકેટ પડ્યું છે. અમે તપાસ કરતા પહેલાં તો અમને કાંઈ દેખાણું નહીં, પણ કંડક્ટરશ્રીએ 2-3 પેસેન્જર બેઠેલા હતા એમને ઊભા કરી અને હું ને કંડક્ટરશ્રીએ ફરી આખી સીટ ઊંચી કરીને જોયું તો નીચે પાકેટ પડેલું અમને દેખાયું અને એ પાકેટ અંદર ચેક કરતા બધા મુસાફરો વચ્ચે તો એની અંદર 22,510 રૂપિયા અંદર મળી આવેલા હતા અને એ કંડક્ટરશ્રીને મેં આપેલો અને હારીજ ડેપોની અંદર ફોન આવેલો અને કંડક્ટરશ્રીને એ સાથે વાત થયેલી કે કંડક્ટરશ્રીને આપી દો કે બેચરાજી ડેપોના કંડક્ટર છે. રાધનપુરથી અમદાવાદથી રાધનપુર બસ આવતી હતી એ બસની અંદર અને જેપી ગઢવી એમનું નામ છે. હારીજ ડેપોની અંદર ત્યાંથી કંટ્રોલ પોઈન્ટમાંથી જયેશભાઈ બારોટ નામના ત્યાં પોઈન્ટમાં લેશે છે. ઓકે એમને ફોન આવેલો કે ભાઈ હારીજ ડેપોની અંદર અમને જમા કરાવી દીધો અને બધા મુસાફરોને ભેગા રાખીને અમે પૈસાની ગણતરી કરી અને પરત કંડક્ટરશ્રીને આપ્યો અને જે તે માલિકને પૈસા ગણી અને સચોટ સાથે એમને પાછું આપવા અમે કંડક્ટરશ્રીને આપેલો. આજે હું મારા કામ અર્થ હારીજ ગયેલ અને હારીજથી જ્યારે હું પરત બસમાં આવતો હતો ત્યારે સૌથી પાછળની સીટ મને મળેલી અને એ પાછળની સીટમાં મારી બાજુમાં એક બારીકને બેન બેઠેલા હતા અને હું પણ એક બારીકને બેઠેલો હતો. એ વખતે મને એક પાકેટ મળી આવેલું. પહેલાં તો મારી નજર પડી ન હતી. પાછળથી કંડક્ટરશ્રીને હારીજ ડેપોમાંથી ફોન આવેલો અને હું કંડક્ટર સાહેબે ત્યાં ચાલુ બસની અંદર નીચેની સીટો ચેક કરી તો મને પરત ત્યાંથી પાકેટ મળેલું અને એ પાકેટ અમે પેસેન્જર અને કંડક્ટરશ્રી જેપી ગઢવી સાહેબ શ્રી ચાણસમાં બેચરાજી ડેપોના બધાએ અમે ભેગા થઈને તો જોયું તો એની અંદર 22,510 રૂપિયાની રકમ ગણ્યા બાદ ખબર પડી કે અંદર 22,510 રૂપિયા છે. ત્યારે કંડક્ટરશ્રીને હારીજ ડેપોમાંથી ફોન પણ આવેલો. એ અનુસંધાને અમે તપાસ કરી અને એ કંડક્ટરશ્રીની ઈમાનદારી અને મારી પણ બહુ જહેમત બાદ એ જે મૂળ માલિક છે એમને અમે પાછી આપવા તૈયાર છીએ. બે ઉતરેલા એ મેને બોલતા કે મારું પાકીટ મળતું નથી. એ મેનને સ્થળ પર મોકલેલા પણ મળે પાકીટ નહીં. પછી મારી સાથે મુસાફરી આવેલા ભાઈ વિષ્ણુભાઈ બારોટ અને બે સાથે મળી સીટને પાછળ ઊંચી કરી કમ્પ્લીટ અંદર નિરીક્ષણ કરતા એક પાકીટ મળેલું. એમાં 8,510 હતા. એ અમે 7-8 પેસેન્જરની વચ્ચે ગણતરી કરી અને હારીજ ડેપોમાંથી ટીસી સાહેબે કીધું કે આ કાલ આવતીકાલ એમને જમા કરાવજો. મૂળ માલિકને પરત કરશું. આવા પણ મુસાફરો આવી બસમાં આવે બહુ સારી ગર્વની વાત કહેવાય અને પોતે આવી રીતે પરત આપી દીધી રકમ.
રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.